કુલદીપસિંહ રાહુલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાનો ગુનો નોંધાયો। ડેસર સાવલી માર્ગ ઉપર કુલદીપસિંહ રાહુલજીનો સીએનજી પેટ્રોલ પંપ આવેલો છે। ડેસર સાવલી માર્ગ ઉપર વિશ્વા પેટ્રોલ પંપ ઉપર હિસાબમાં થયા ગોટાળા ₹60 લાખનો હિસાબ ન મળતા પેટ્રોલ પંપના મેનેજર સહિત 5 કર્મચારીઓને ગેરકાયદેસર પોતાની ઓફિસમાં 4 કલાક ગોંધી રાખીને કુલદીપસિંહ રાહુલજી દ્વારા જબરજસ્તી કબૂલાત કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં હતી। જબરજસ્તી ધાક ધમકી આપીને પેટ્રોલ પંપ ઉપર ફરજ બજાવતા મેનેજર અને 4 ફિલરો પાસે સ્ટેમ્પ પેપર ઉપર અમે પૈસાની ઉચાપત કરી છે તેવું લખાણ લખાવી 60 લાખ પરત કરવા માંગણી કરી। આ વાત કોઈને પણ કહેશે તો પાંચેઓને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી। પેટ્રોલ પંપના મેનેજર દ્વારા પોતાના મોબાઈલ ઉપર 3 કલાકનું ઓડિયો રેકોર્ડિંગ કર્યું। કુલદીપસિંહ સતત ગાળો અને ધમકી આપતો સાંભળવા મળ્યો। ગભરાઈ ગયેલા પેટ્રોલ પંપના મેનેજર સહિત ફિલરો દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ગત વિધાનસભાની ચૂંટણી સાવલી બેઠક ઉપરથી કોંગ્રેસના બેનર ઉપર કુલદીપસિંહ રાહુલજી લડ્યા હતા। ચૂંટણી હારી જતા પુનઃ ભાજપમાં જોડાયા હતા। લોકસભાની ચૂંટણી વખતે કુલદીપસિંહ રાહુલજીને ભાજપે ડભોઈના પ્રભારી તરીકેનો કાર્યભાર સોંપાયો હતો। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, NN ન્યૂઝ, વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। કુમાર ગિરવતસિંહ છે। હું અમરેસર રહું છું। હું અહીંયા આગળ છેલ્લા 20 દિવસથી અમારા પર આક્ષેપ લાગ્યો છે કે અમે 60 લાખ રૂપિયાની ઉચાપત કરી છે, જે મારે અને મારા ફિલરો આ 5 જણનું અમારું નામ આવે છે, બરાબર છે, જે અમે સ્વીકાર કરતા નથી અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈયારી કરાવે છે કે તમે ઉચાપત કરી છે અને એનો પૂરો આક્ષેપ અમારા ઉપર લગાડવા માગે છે। આ લોકો શેની ઉચાપત છે ને કોણ આક્ષેપ કરે છે? આ પેટ્રોલ ડીઝલની ચોરીની ઉચાપત અમને કરવા માગે છે। હા, કોના દ્વારા આક્ષેપ કરવામાં આવે? આ કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે। એ વિશ્વા પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો, બરાબર, ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ 2 થી 3 કલાક ગોંધી રાખી અમારા પર બળજબરીથી ધમકી આપીને અમારા પર ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે 60 લાખનું ઉચાપત કરી છે, જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો, બરાબર છે, તો અમે તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે અને અવારનવાર અમને ફોન કરીને ગાળો આપે છે। આ રીતનું કરે છે। તમને ગોંધી રાખીને પોતાની ગાડીમાં કુલદીપસિંહ એમની ગાડીમાં કંઈ લઈ ગયેલા હતા એવો પણ આક્ષેપ કરો છો? પછી અગાઉ અમને આ બધું અમારા પર ઇલ્ઝામ લગાવીને અમને સાવલી બધી નોટરી એમને પોતાની જાતે પેટ્રોલ પંપ પર પોતાની જાતે નોટરી લીગલ પેપર ઉપર લખાણ કરી અને નોટરી કરવા માટે અમને એમની ફોર્ચ્યુનર ગાડીમાં બેસાડી 5 જણને સાવલી લઈ ગયા હતા અને સાવલી વકીલને ત્યાં જઈને નોટરી કરાવી હતી। કેવી નોટરી કરાવી હતી? એ નોટરીમાં એવું લખેલું હતું કે આજે 60 લાખ રૂપિયાની જે ઉચાપત કરી છે, જે અમે 5 જણાએ ભેગા કરીને કરી છે અને જે અમે સ્વીકારી છે એવું અમને બળજબરીપૂર્વક દબાણ કરીને અમને કરાવડાયું છે। આપનું નામ? મારું નામ વિરલ કુમાર ગિરવતસિંહ ચૌહાણ, અમરેસર। મારું નામ લતાબેન વિરલ કુમાર ચૌહાણ છે। હું અમરેસર ગામની રહેવાસી છું। હું વિરલભાઈની વાઇફ છું। જે આ બનાવ બન્યો છે એમાં કુલદીપસિંહ રાહુલજી છે એ વિરલભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા 2 મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે અને ગઈકાલના દિવસે એમને દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પણ ગામના લોકો બધા ભેગા થઈને પછી એમને કીધું કે કશું થાય નહીં અને જ્યાં જો પૈસા 59 લાખ નહીં ચૂકવે તો અમારી જમીન પણ જે 2 વીઘા છે એ મને લખી આપો દસ્તાવેજ કરીને। આવી ધમકીઓ અમને ખૂબ જ આપે છે અને 1.5 મહિનાથી અમને એટલું બધું ટોર્ચર કરે છે કે એના પપ્પા ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા છે। બેન, શેના 59 લાખ રૂપિયા છે? એમના હિસાબ જે નથી મળતો એમનો આરોપ એમના પર આક્ષેપ લગાયો છે। 59 લાખનો આક્ષેપ લગાયો છે અમારા ઉપર। શું નામ તમારું? લતાબેન।